દેશભરના બાળકો અને યુવાનોને વેલેન્ટાઇન ડે અને વેલેન્ટાઇન વીકનું ઘેલું રાખ્યું છે ત્યારે વાપીમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં એક જાણીતી શાળાના બાળકોએ વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરીને સૌ કોઈને ચોંકાવ્યા હતા। મળતી વિગત પ્રમાણે દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે પ્રેમીઓ એકબીજા સામે પોતાની લાગણીનો એકરાર કરતા હોય છે। ત્યારે આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાનગંગા શાળામાં આજના દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણીના બદલે માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આજના બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્વીકારે છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નાના બાળકોને આપણી સંસ્કૃતિ શું છે એ અમારી શાળા શીખવાડે છે। કારણ કે આજે મા બાપને પણ બાળકો ભૂલે છે, તો અહીં જે કાર્યક્રમ દ્વારા એ લોકો શીખે છે, જે રીતે કે એમના પ્રદક્ષિણા કરવી, એમની આરતી ઉતારવી, એમને તિલક લગાવવો, હાર ચડાવવો, પ્રસાદી આપવી, એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે, જેથી એ સંસ્કૃતિને લઈને આજના બાળકો ચાલે। આજે વેલેન્ટાઇન ડે છે, બાકી જગ્યાએ એવું છે કે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો પ્રસ્તાવ રાખવો, એમને અલગ રીતે ગિફ્ટ આપવી, એ બધું શીખવે છે, પણ અમારી શાળામાં અલગ રીતે બાળકોને શીખવાડવામાં આવે છે, જેથી એમના સંસ્કારો જીવનમાં ઉતારે અને આગળ પણ એને જ લઈને ચાલે। મહત્વનું છે કે આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ જ નહીં, પરંતુ પોતાના માતા પિતાને પૂજવાના દિવસ તરીકે પણ ઉજવે, આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી। શાળા પરિસરમાં યોજાયેલા માતૃ-પિતૃ પૂજન વિધિમાં શાળાના 1000થી વધુ બાળકો અને તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા હતા, જ્યાં બાળકોએ ભક્તિભાવપૂર્વક પોતાના માતા પિતાની પૂજા કરી હતી અને આરતી પણ ઉતારી હતી। આજે વેલેન્ટાઇન દિવસ છે, પણ બીજા સ્કૂલમાં ગિફ્ટ આપે છે અને વેલેન્ટાઇન દિવસ મનાવે છે, પણ અમારી શાળામાં માતા પિતાને બોલાવે છે, તેમની પૂજા કરે છે અને માતૃપિતૃ દિવસ દર વર્ષે મનાવે છે, એમના આશીર્વાદ લે છે, કેમ કે અમારા માતા પિતા જ અમારા માટે વેલેન્ટાઇન છે। અને બીજા શાળાઓમાં બધાને ગિફ્ટને આપે છે, પણ અમે અમારા માતા પિતાના આશીર્વાદ લઈએ છીએ, કેમ કે અમને અમારી ભારતીય સંસ્કૃતિમાં જ વિશ્વાસ છે। એક તરફ પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે આપણી મૂળ પરંપરાઓ ભૂલાઈ રહી છે, ત્યારે માતા પિતા પૂજન કાર્યક્રમ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે વાપીની જ્ઞાનગંગા શાળામાં છેલ્લા 13 વર્ષથી દર 14મી ફેબ્રુઆરીના દિવસે માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે પણ શાળાના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજમાં એક નવો રાહ ચીંધવાનો પ્રયાસ કર્યો। સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, તો વિદ્યાર્થીઓના અનોખા પ્રયાસને લોકો બિરદાવી પણ રહ્યા છે।